મિત્રો ગુજરાતની અંદર નવા મંત્રીઓની મિત્રો લિસ્ટો તો જાહેર થઈ ગઈ છે, પરંતુ એની અંદર ભાઈ જયેશભાઈ રાદડિયાનું નામ આવતા મિત્રો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર સૌથી મોટું ચર્ચાનું કારણ બની ગયું છે। જી આ મિત્રો વાત કરી તો શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, શું જયેશભાઈ રાદડિયા થયા છે ગુસ્સે? ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને A to Z ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહો। હવે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ફરી વખત 2022 પછી મિત્રો વાત કરી તો ફરી વખત નવા મંત્રીઓના મિત્રો લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે, જેમની અંદર 26 નામો આવ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી સહિત મિત્રો વાત કરી તો DYCM મિત્રો વાત કરી તો હર્ષભાઈ સંઘવીને રાખવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો બીજા 24 જેટલા નામો મિત્રો એટલે ટોટલ 26 નો આંકડો આવ્યો છે। અને આમની અંદર મિત્રો વાત કરી તો ક્યાંક ને જયેશભાઈ રાદડિયાનું નામ ન આવતા ક્યાંક ને ક્યાંક ફરી વખત ગુજરાતની અંદર મિત્રો એક ચર્ચાનું કારણ બની ગયું છે। હવે ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ગુજરાતના આવડા મોટા સારા એવા નેતા સાથે મિત્રો વાત કરી તો તેમનું નામ ન આવતા ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલના ટાઈમની અંદર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ કેમ નામ ન આવ્યું। જયેશભાઈ રાદડિયા તો મિત્રો ક્યાંક ને ક્યાંક ઘણીવાર ચર્ચામાં રહ્યા છે અને મિત્રો બધા લોકોને એવું જ લાગતું હતું કે જયેશભાઈ રાદડિયાનું નામ આવવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લિસ્ટની અંદર જયેશભાઈ રાદડિયાનું નામ જ ન આવ્યું। તો હાલ તો મિત્રો વાત કરી તો ઘણા બધા પત્રકારો પણ કહી રહ્યા છે કે ભાઈ જયેશભાઈ રાદડિયાને હવે વાપરી નાખ્યા છે, હવે જરૂર નથી। તો ક્યાંક ને ક્યાંક શું થાય, શું મિત્રો વાત કરી તો જયેશભાઈ રાદડિયા ગુસ્સે થાય છે ક્યાંક ને ક્યાંક? હાલ તો મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જે લિસ્ટ જાહેર થઈ છે આમની અંદર 26 નામ છે અને 26 નામોની અંદર મિત્રો અલગ અલગ પોતાની મિત્રો વાત કરી તો મંત્રીઓ બનાવવામાં આવ્યા છે। રેવાબા જાડેજાથી લઈને ગુજરાતની અંદર સારા મોટા નેતાઓને મિત્રો વાત કરી તો મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સૌથી મોટું નામ અને જયેશભાઈ રાદડિયાનું નામ ન આવતા ક્યાંક ને ક્યાંક પત્રકારોથી લઈને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા છે કે નામ ન કેમ આવ્યું। બાકી વિડીયોને બને શેર કરી દો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।